ચાલો ભાઈ પિંગલાસર મહાદેવના મંદિરે ને અહીંનો રસ્તો જો એમ કંઈક બહુ મજા આવ્યા કરે લોકેશનની તો વાત ન કરે જો મસ્ત લોકેશન છે બે બાજુ પાણી પછાડે રોડ ને આવી રીતનો ભાઈ નજારો છે બધો બાકી તો વિડીયો મેન સુધી બને રહે તો હું તમને એના પિંગલાસર મહાદેવનો નજારો બતાવી તો આ છે ભાઈ પિંગલેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો અને આ જે સીધો રસ્તો છે ને એ ગઢડા વયો જાય ને આપણે અહીંથી આવેલા છીએ આ જે ખરેડવાળો રસ્તો છે અને લોકેશનની વાત કરીએ ને તો ભાઈ ખરેડથી લગભગ 2 કિલોમીટરના અંતરમાં આવેલું છે બાકી તો તમે જોવો અહીંનું લોકેશન બાકી આ ભાઈ આપણે હારે આવેલા છે હું છે રાકેશભાઈ તમે જ્યાં ક્યારે પિંગળેશ્વર મહાદેવ કે પહેલી વખત જ છે ને હા તો આજકાલ જઈએ ત્યાં હું છે જોઈએ પછી આપણા વિનોદભાઈ આવેલા છે વિનોદભાઈને લેતા આવ્યા હું છે વિનોદભાઈ સારું ને તો વાંધો નહીં તો જાવું ને પિંગળેશ્વર મહાદેવ હવે હાલો જઈએ ફાઇનલી મિત્રો આપણે પિંગળેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ તો ચાલો જઈએ પહેલાં દર્શન કરવા હું તમને દર્શન કરાવું અહીંયા છે તે મંદિર છે અને અહીંયા દરિયો છે તો આપણે દરિયામાં પછી જ આવું પહેલાં દર્શન કરી લઈએ તો ચાલો જઈએ દર્શન કરવા તો અહીંયા છે મિત્રો હનુમાનજી મહારાજનું મંદિર પહેલાં આપણે અહીંયા દર્શન કરી લઈએ હા જો આવી રીતનું મંદિર છે ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે દરિયે તો આ બે આપણે ભાઈ બહેનો જો હારે આવેલા છે ને આ છે દરિયો તો આપણે અહીંથી જવાનું છે દરિયે તો ચાલો જઈએ દરિયે તો ચાલો ભાઈ આપણે દરિયે જવાનું છે ને અહીંથી જો ઉતરવાનું છે જો સીડી છે ધોવાઈ ગઈ આવી રીતનું છે હવે અહીંથી ઉતરવાનું છે ધીમે ધીમે ઉતરીએ છે ને ભાઈ આપણે દરિયા પહોંચી ગયા હાલો દરિયો છે આવી રીતનું પાણી આવી ગયું છે ઠેઠ સુધી બાકી ઓલા પણ છે ને હું ઝૂમ કરું અહીંયા જવાનું હતું પણ આપણે મોડા થઈને એટલે પાણી આવી ગયેલું છે તો હવે અહીંયા દરિયા ખાલી રહીએ અત્યારે છે ને ભાઈ ફૂલ પાણી આવી ગયું છે ને અમે છે ને ભાઈ દરિયાની બેસાડા ગીર્યા છે રો ફૂલે ફૂલ પાણી છે જો અને આ ભાઈ છે ને પાણીથી બહુ બીવે છે જો આ સાઈડમાં છે પાણીમાં ઘણું કીધું પણ આવતા ને એટલે હું આગળ રો પડી જાત તો આ છે ભાઈ પિંગળેશ્વર મહાદેવનો નજારો જોવો તમે પાણી
અત્યારે છે ને ભાઈ ફૂલ પાણી આવી ગયેલું છે. અમે છે ને કેટલા ઓછા પાણી ઉપર ઊભા ને તો એ પલાળી દે છે અહીંયા. તો વેળ બહારથી આવે છે, બાકી આપણે અહીંયા ઓછા ઊભા તો અહીંયા પાણી ચડી જાય છે. અને અહીંયા જો આ બધું ધોવાઈ ગયો, પાણી જ બહુ આવે છે આમ જો. તો અહીંયા છે ને ભાઈ આવ ધોવાઈ ગયું જો પાણીમાં. આ બધું પાણીથી ધોવાઈ ગયેલું છે જો. આ લગભગ અંદાજે ઓલા જે પાણા છે ને ત્યાં સુધી હતો પાડો, તો બધું આગળ ધોવાઈ ગયેલું છે જો. તો આપણે ભાઈ દરિયાથી હવે પાછા આવી આવ્યા છીએ. આ વિનોદભાઈ દસ ચડ્યા છે દરિયા, બગીચા આવી છે જો. તો આપણા બે ભાઈબંધો હતા, બે આવેલા હતા અને દરિયામાં ઘડીક આટા મરાવ્યા છે. હવે થાકી જશે, હવે ઘેર જવાનું કહું પણ એ હલતા નથી કે ઘડીક બેસી અહીંયા નાસ્તો કરવો છે, પણ અમે કાંઈ લાવ્યા નથી. તો હું ત્યાં રાકેશભાઈ મજા આવી કે પિંગળેશ્વર મહાદેવમાં? ફૂલ મોજ આવી ગઈ. સાથે નાસ્તો લાવ્યો તો વધારે મોજ આવે. એવું છે? તો લેતો હોય ને, આપણે મવાથી જ આવ્યા. હાલો લઈ આવો પાછો. હવે પાછો ટાઈમ નહીં રહે પાછો આવવાનો. તો આપણે અંદર ન જવાનો ટાઈમ તો કેમ પાણી આવી ગયું કે નહીં, નકર જાત. તો અહીંયા છે ભાઈ આ વડલો મોટો છે, બસ ઘણા વલ્લામાં ફેલાઈ ગયેલો છે જોવો. મસ્ત લોકેશન છે. જોકે અત્યારે તો પબ્લિક ન હોય અહીંયા. તો આ છે ભાઈ પિંગળેશ્વર મહાદેવના મંદિરની જગ્યા જો. આમ મસ્ત લોકેશન છે અને વડલો ઘણા વલામાં ફેલાઈ ગયેલો છે. અને અહીંયા છે ને ભાઈ અત્યારે 3:30-4 એટલે પબ્લિક કાંઈ છે નહીં. બાકી સવારમાં આવો ને તો થોડીક પબ્લિક હોય ને આઈટમ ને ભાદરીનો એ મેળો હોય ત્યારે ધોમ પબ્લિક હોય. તો જરૂરી એક વખત મુલાકાત લેજો. મસ્ત લોકેશન છે. હર હર મહાદેવ જો.